બ્રહ્માજીને બહુ ખોટું લાગ્યું। એમણે સેવકોને કહ્યું, અરે તમને કઈ ભાન છે કે નહીં? તમે તો મારા સેવકો છો, હું બ્રહ્મલોકનો રાજા છું। સેવકો કહે, સાનો રાજા? અમારા રાજા તો અંદર આરામમાં છે, તું ભૂત જેવો અહીં ક્યાંથી આવી ચડ્યો? કનૈયાની પરીક્ષા કરવા ગયા, ત્યાં તો ડોસાજીની પરીક્ષા થઈ ગઈ। બ્રહ્માજીએ આંખ બંધ કરી જોયું તો પોતાની ગાદીમાં કૃષ્ણ કનૈયાલાલ વિરાજેલા છે। સર્વ ગોપ બાળકો અને વાછરડાઓમાં તેમને શ્રી કૃષ્ણના દર્શન થયા, પર બ્રહ્મના દર્શન થયા। બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઈ, કનૈયાની પરીક્ષા કરવા જતા મારી જ પરીક્ષા થઈ ગઈ અને તેમાં હું નાપાસ થયો। બ્રહ્માજીને ખાતરી થઈ ગઈ કે કનૈયો દેવ નથી, સર્વ દેવોનો દેવ છે, પરમાત્મા છે, નારાયણ છે, મેં ભૂલ કરી છે। બ્રહ્માજીને ઘણો પસ્તાવો થયો, મેં પરમાત્માનું અપમાન કર્યું છે, હું ત્યાં જઈને ક્ષમા માંગીશ। બ્રહ્માજી ક્ષમા માંગવા આવે છે ત્યારે કનૈયાએ નવી લીલા કરી। તેમણે અનેક ગોપ બાળકો અને અનેક વાછરડાઓને એક જ ક્ષણમાં આ દ્રશ્ય કર્યા છે। એકલો કનૈયો રહ્યો છે, તે રડતો જાય છે। બાલ મિત્રો વાછરડાઓને શોધે છે, હે મધુમંગલ, હે મનસુખા, હે શ્રીદામા, તમે બધા મને છોડીને ક્યાં ગયા છો? મને એકલાને બહુ બીક લાગે છે। બ્રહ્માજીએ હાથ જોડીને કહ્યું કે હે નાથ, તમારા જેવું નાટક કરતા પણ કોઈને આવડે નહીં। હું પગે લાગવા આવ્યો ત્યારે મને આવું સ્વરૂપ બતાવો છો। રડવું એ માયાનો ધર્મ છે। માયાનો ધર્મ શ્રી કૃષ્ણમાં ભલે દેખાય, પણ શ્રી કૃષ્ણ માયા રહિત શુદ્ધ બ્રહ્મ છે, આનંદમય છે। સૂર્ય પાસે અંધકાર જઈ શકે નહીં, તેમ પરમાત્મા પાસે માયા સ્પર્શ કરી શકે નહીં। આ તો પરમાત્માએ એવું નાટક કર્યું છે કે આજે આનંદ રડે છે। શ્રી રામ શ્રી કૃષ્ણ કદાચ રડે પણ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને જ લીલા કરે છે। નાટકમાં ભિખારીનો વેશ લઈને ભીખ માંગવા જાય અને એને ભીખ ના મળે ત્યારે નાટક કરે છે કે મને કઈ મળ્યું નહીં અને એ રડે છે, પણ અંદરથી બરાબર જાણે છે કે હું રાજા છું। પરમાત્મા શ્રી કૃષ્ણ શ્રી રામ આનંદમય છે, ભલે તે રડતા હોય। રાવણ સીતાજીને લઈ ગયો ત્યારે શ્રી રામ સીતાજીને શોધવા નીકળ્યા છે। સીતાજીના વિયોગમાં શ્રી રામ રડવા લાગ્યા છે ત્યારે શ્રી રામે એવું નાટક કર્યું છે કે સીતાજીના વિયોગનું મને બહુ દુઃખ છે। ભક્ત ભગવાનના વિયોગમાં રડે ત્યારે ભગવાન પણ કોઈ વખતે એવી લીલા કરે છે કે મને ભક્તનો વિયોગ સહન થતો નથી। શ્રી રામ સીતાજીના વિયોગમાં રડે છે। લક્ષ્મણજી શ્રી રામને સમજાવે છે, તમે રડો નહીં। સીતાજી દંડકારણમાંથી શ્રી રામ જતા હોય છે, ત્યાં રસ્તામાં ભગવાન શિવજી સીતાજી સતીજી સાથે આવતા હોય છે। શિવજી ઝાડ પાછળ સંતાઈને પ્રેમથી શ્રી રામના દર્શન કરે છે, શરીરમાં રોમાંચ અનુભવે છે। તેમને બે હાથ જોડ્યા છે, કેવી લીલા કરે છે। આજે આનંદ રડતો રડતો જાય છે। શ્રી રામ આનંદમય છે, શ્રી કૃષ્ણ આનંદમય છે। શિવજી ઝાડ પાછળ ઉભા રહીને દર્શન કરે છે। તે વિચારે છે કે જો સન્મુખ જઈશ તો લીલામાં ભંગ થશે। સતીજી પૂછે છે, તમે કોને વંદન કરો છો? શિવજી કહે કે આ મારા પ્રભુને હું વંદન કરું છું। સતીજી કહે કે આ તો રડતો રડતો જાય છે, આનંદ કેવી રીતે રડે? આ તો દશરથ રાજાનો દીકરો છે। શિવજી કહે કે આ શ્રી રામ પરમાત્મા છે, મારા ઈષ્ટદેવ છે, આ તો લીલા કરે છે। સતીને વિશ્વાસ થતો નથી, કહે પરીક્ષા કરવી છે, કરીને આવો। શિવજી પરીક્ષા કરવાની છૂટ આપે છે। સતીજી પરીક્ષા કરવા ગયા છે। શ્રી રામ જે માર્ગથી આવે છે તે રસ્તામાં સતીજી સીતાજીનો રૂપ ધારણ કરી ઉભા રહ્યા છે। સતીજી એમ માને છે કે શ્રી રામ સીતાજીનું સ્વરૂપ જોઈ એકદમ રાજી થઈ જશે। સતીજીને જોઈને શ્રી રામે રસ્તો છોડીને બીજો રસ્તો
પકડ્યો. સતીજી એમ સમજે છે કે શ્રી રામ સીતા વિયોગમાં બહુ વ્યાકુળ છે, તેથી તેમનું ધ્યાન મારા તરફ ગયું નથી. ફરીથી સતીજી શ્રી રામ જે રસ્તેથી જાય છે ત્યાં રસ્તા વચ્ચે સીતા સ્વરૂપે આવીને ઉભા રહે છે અને ધીમેથી સીતાજીના સ્વરમાં શ્રી રામને કહે છે કે હું તો અહીંયા જ ઊભી છું, તમે કેમ રડો છો? શ્રી રામ તો સાંભળતા જ નથી. તે રસ્તો છોડીને ત્રીજો રસ્તો પકડે છે. હવે સતીજી શ્રી રામ સન્મુખ સીતાજી સ્વરૂપે આવીને ઉભા રહે છે. શ્રી રામ નીચે જોઈ વંદન કરીને કહે છે કે માં, દશરથનો દીકરો રામ તમને વંદન કરે છે. તમે એકલા જંગલમાં કેમ ફરો છો? ભગવાન શિવ ક્યાં છે? સતીને ખાતરી થઈ કે આ પરમાત્મા પોતે જ છે. એ ભલે રડે પણ અંદરથી તે બહુ સાવધાન છે, આનંદમય છે. એમને માયાનો સ્પર્શ નથી. પરમાત્માના સેવા સ્મરણ કરે એને માયાનો સ્પર્શ થતો નથી. તો સ્વયં પરમાત્માને શ્રી કૃષ્ણ શ્રી રામને માયા કેવી રીતે સ્પર્શ કરે? બ્રહ્માજી નિશ્ચય કરે છે કે કનૈયો ભલે રડે પણ તે પરમાત્મા છે. હંસ ઉપર વિરાજેલા બ્રહ્માજી નીચે ઉતર્યા છે. કનૈયાના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને સ્તુતિ કરે છે. હે ઘનશ્યામ, આપનું સ્વરૂપ મેઘના જેવું શ્યામ છે. તેના પર પીળું પીતાંબર વીજળીની જેમ ચમકી રહ્યું છે. કાનમાં ચણોઠીના કુંડળ છે અને માથા પર મોરપીંછનું મુકુટ છે. વક્ષ સ્થળ ઉપર વનમાળા લટકી રહી છે. હાથમાં દહીં ભાતનો કોળિયો છે. બગલમાં છડી અને શિંગડું, તમારા કમર ઉપર બાંધેલી ભેટમાં વાંસળી શોભી રહી છે. આપના કમળથી પણ કોમલ ચરણો અને આ ગોપ બાળકો મધુર વેશ ધારણ કર્યો છે. એવા આપ પરમાત્માને હું વંદન કરું છું. શ્રી કૃષ્ણ ઘનશ્યામ છે. મેઘ જેવા શ્રી કૃષ્ણ શ્યામ છે. મેઘનો અને શ્રી કૃષ્ણનો રંગ એક છે. પરમાત્માએ મેઘ જેવો વર્ણ ધારણ કર્યો છે, કારણ કે મેઘ એ સંત છે. મેઘ પોતે સમુદ્રનું ખારું પાણી પીને લોકોને મીઠું પાણી આપે છે. ખારું પાણી એ દુઃખનું સ્વરૂપ છે, મીઠું પાણી એ સુખનું સ્વરૂપ છે. પોતે દુઃખ સહન કરી બીજાને સુખ આપે તે સંત. શ્રી કૃષ્ણના ગળામાં ગુંજામાળા ચણોઠીની માળા છે. યશોદાજી મોતીની કંઠી પહેરાવે તો કનૈયાને બીજાને આપી દે છે અને ગુંજાની માળા ગળામાં ધારણ કરી ઘરે આવી માને કહે છે કે માં, મોતીની કંઠી આપીને હું આ કંઠી લાવ્યો છું. કનૈયાને ગુંજાની માળા અતિશય પ્રિય છે, એટલે તો શણગારની સમાપ્તિ ગુંજા માળાથી થાય છે. કનૈયાના મસ્તક ઉપર મોરપીંછ મુકુટ છે. કનૈયાને મોર બહુ ગમે છે. મોરના અનેક સદગુણ છે. મોર પરસુખે સુખી અને પરદુખે દુખી થાય છે. મોર બહુ ગરમી પડે અને વધુ સુકાઈ જાય ત્યારે દુખી થાય છે. જ્યારે આકાશમાં મેઘો ગળગળાટ કરે છે ત્યારે મોર અતિ આનંદથી નાચે છે. તેની આંખમાંથી આનંદના આંસુ પડે છે. તે ઢેલ પી જાય છે અને તેથી તે સાગરભા બને છે. કામ સુખનો જે ત્યાગ કરે છે તેને શ્રી કૃષ્ણ મસ્તકે બેસાડે છે. બ્રહ્માજી પરમાત્માની સ્તુતિ કરતા કહે છે કે હે નાથ, તમારું સ્વરૂપ સંકલ્પથી થયેલ છે, તેમ પંચમહાભૂતોની બનેલું નથી. પરમાત્માનું સ્વરૂપ આ પ્રાકૃત અલૌકિક છે. જીવને જે શરીર મળે છે તે તેના પૂર્વ જન્મના પ્રારબ્ધ પ્રમાણે મળે છે. પરમાત્મા કર્મથી નહીં પણ સ્વેચ્છાથી શરીર ધારણ કરે છે. પરમાત્મા સ્વેચ્છાથી કે ભક્તોની ઈચ્છાથી પ્રગટ થાય છે. જે નિરાકાર આનંદ હતો તે જ નિરાકાર સ્વરૂપે પ્રગટ થયો છે. આનંદ જ શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયો છે. તેથી પરમાત્માનું સ્વરૂપ અલૌકિક આ પ્રાકટ છે.
ભગવાન શ્રી કૃષ્ણની પરીક્ષા કરવા બદલ બ્રહ્માજી તેમની માફી માંગે છે, કહે છે કે ઉત્પેક્ષ ગર્ભગતસ્ય પાદયો કિમ કલ્પતે માતુરાધોક્ષ જાગસે કિમસ્તિ નાસ્તિ વ્યા પદેશ ભૂષિતમ તવાસ્તિ કુક્ષે હૃદયાપનમ. ગર્ભમાંનો બાળક માતાના ને પેટમાં લાત મારે તો શું માતા બાળક ઉપર ગુસ્સે થશે? ગુસ્સે થવાના બદલે માતા તેથી આનંદ પામે છે. તો હે પ્રભુ, મારો કંઈ અપરાધ થયો હોય તો મને ક્ષમા કરજો. મારું શરીર પંચ તત્વોનું બનેલું છે, પરંતુ તમારું શરીર પંચ તત્વનું બનેલું નથી. તે તો કેવળ આનંદ સ્વરૂપ છે. ખાંડના રમકડા ખાંડમય હોય છે, તે હાથી કે ઘોડો નથી. તેમ શ્રી કૃષ્ણનું શરીર પણ આનંદમય છે. નિરાકાર જો આકાર ગ્રહણ કરે તો પણ સ્વરૂપ તો તેનું તેજ રહે છે. નિર્ગુણમાંથી સગુણ રૂપ થયેલા પરમાત્મા આનંદ રૂપ હતા અને છે. શ્રી કૃષ્ણથી આનંદ જુદો નથી. બ્રજની ગાયો અને સ્ત્રીઓને ધન્ય છે કે જેના દૂધ અને ધાવણને પ્રભુએ વાછરડા તથા છોકરા રૂપ થઈને અત્યંત હર્ષપૂર્વક પીધા. જેને તૃપ્ત કરવા યજ્ઞો પણ સમર્થ થયા નથી. ગોકુળ વૃંદાવનમાં જન્મે તે મહાભાગ્યશાળી છે. હે કૃષ્ણ, જ્યાં સુધી મનુષ્ય આપનો ભક્ત બનતો નથી ત્યાં સુધી જ તેને રાગ દેશ વગેરે છે. ઘર કેદ ખાનું છે અને મોહ પગની બેડીઓ જેવું છે. પરંતુ ભક્ત બન્યા પછી તો તે બધું બાધક મટી મોક્ષ આપનાર બની જાય છે. જે મનુષ્ય મુરારી ભગવાનના ચરણરૂપ નૌકાનો આશ્રય કરે છે તેને માટે આ સંસાર સમુદ્ર બિલકુલ છીછરો બની જાય છે. તેઓ વિના પ્રયત્ને સંસાર સાગર તરી જાય. જે ભક્તિ વગર કેવળ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે છે તે તો પોતરા ખાંડે છે, તેમાં કઈ ફળ મળે નહીં. ભક્તિ જ મોક્ષ આપનારી છે. શ્રી કૃષ્ણ લીલામાં એવી દિવ્ય શક્તિ છે કે સંસારના વિષયોમાં ફસાયેલું મન અનાયાસે સંસારને ભૂલે છે. કોઈ પણ નિમિત્તથી આ જગતમાં રહીને જગતને ભૂલી જવું છે. પરમાત્માના સ્મરણમાં તન્મય થવું છે. શ્રી કૃષ્ણ જે લીલા કરે છે તે લીલાનું તે જ રહસ્ય છે. શ્રી કૃષ્ણની લીલા અમૃત છે. સ્વર્ગનું અમૃત પીવાથી મનુષ્ય અમર થતો નથી, પણ તેની વિકાર વાસના વધે છે. જ્યારે કૃષ્ણ કથાથી અમૃતનું પાન કરે, પરમાત્મામાં પ્રેમ જાગે, તો ધીરે ધીરે એની વાસનાનો નાશ થાય છે. સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો નાશ થાય છે. કથા અમૃતનું પાન કરવાથી પાપનો વિનાશ થાય છે. સ્વર્ગનું અમૃત થોડોક સમય સુખ શાંતિ આપે છે, પછી તે મનને અશાંત બનાવે છે. કૃષ્ણ લીલામાં એવી દિવ્ય શક્તિ છે. જેટલો સમય તમે કથા સાંભળો છો તેટલો સમય તમે જગતને ભૂલી જાઓ છો. યોગીઓ જગતને ભૂલવા માટે પ્રાણાયામ પ્રત્યાહાર કરે છે. કૃષ્ણ લીલા એવી મધુર છે કે આ જીવ અનાયાસે જગતને ભૂલે છે. પ્રભુમાં પ્રેમ જાગે છે. પરમાત્માના દર્શન સ્મરણમાં તન્મયતા થાય છે. બ્રહ્માજી કહે છે કે અથઃ પિતે દેવા પદાંબુજોદયા પ્રસાદે લેશાનુગ્રહિત સેવાસી जानते तत्त्वं भगवन्त महेमनो नाचान्य एकोपि चिरं विचन्वयन्. કે શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય શ્રી કૃષ્ણ કૃપાથી જ
ધ્યાનમાં આવે છે. પરમાત્માની લીલા અટપટી છે. ઘણી વાર બ્રહ્મા આદિ દેવો પણ ભૂલા પડે છે. પરમાત્માએ બ્રહ્માજીનો મોહ દૂર કર્યો છે. બ્રહ્માજી બાળકોને અને બાછરડાઓને બ્રહ્મલોકમાંથી લઈ આવ્યા છે. તે બધા જાણે ઊંઘમાંથી જાગે છે. પૂરા 1 વર્ષનો સમય થઈ ગયો છે, છતાં તેમણે એમ જ લાગ્યો છે કે અઘાસુરનો વધ આજે જ થયો છે. આથી બાળકો ઘેર જઈને 1 વર્ષ પછી અઘાસુરના વધની વાતો પોતાની માતાઓને કહે છે. કેટલાક મહાત્માઓ અને બ્રહ્મા મોહો નિવારણ લીલા કહે છે. ત્યારે શ્રીધર સ્વામીએ આ લીલાનું નામ સર્વોદય લીલા રાખ્યું છે. જે આનંદ પ્રભુએ નંદ યશોદાને આપ્યો તેવો જ આનંદ ગાયોને, વાછરડાઓને, ગોપીઓને, ગોપ બાળકોને આપ્યો. માટે આ લીલા સર્વોદય લીલા છે. બીજા અવતારો એ અંશ અવતારો છે, પણ રામ અને કૃષ્ણ અવતારો એ પરિપૂર્ણ અવતારો છે. નરસિંહ અવતારમાં મંત્ર ક્રિયા શક્તિ જ પ્રકટ કરેલી જ્ઞાન શક્તિ ગુપ્ત છે. વિવિધ અવતારોમાં પણ એક શક્તિનો આવિર્ભાવ દેખાય છે અને બીજી શક્તિઓનો ગુપ્ત છે. શ્રી કૃષ્ણ એક લીલામાં એક દેવનો પરાભવ કર્યો છે. વત્સ લીલામાં બ્રહ્માજીનું અભિમાન ઉતાર્યું છે. ગોવર્ધન લીલામાં ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું છે. રાસ લીલામાં કામનું અભિમાન ઉતાર્યું છે. રમતા રમતા કૌમારે વીતી ગયું. બંને ભાઈઓએ પોગંડા અવસ્થામાં પ્રવેશ કર્યો. કનૈયો 7 વર્ષનો થયો છે. શ્રી કૃષ્ણ યશોદાને કહે કે માં, હવે હું મોટો થયો, હવે હું ગાયોને ચરાવવા જઈશ. આજ સુધી શ્રી કૃષ્ણ વત્સપાલ હતા. નાના નાના વાછરડાઓને લઈને ચરાવવા જતા. હવે કનૈયાની ઈચ્છા ગાયોને ચરાવવાની જવાની છે, ગાયની સેવા કરવાની છે. યશોદામાં કનૈયાને સમજાવે છે કે હજુ તું નાનો છે, 11 વર્ષનો થા પછી હું તને ગોપાળ બનાવીશ. કનૈયો કહે કે ના માં, હવે હું મોટો થઈ ગયો છું, મારે ગોપાળ બનવું છે. કનૈયો ગોપાળ બનવાનો આગ્રહ રાખે છે. તે જ વખતે શાંડિલ્ય ઋષિ ત્યાં આવે છે. યશોદાજી શાંડિલ્ય ઋષિને પૂછે છે, કનૈયાના જન્માક્ષર જોઈ તેને ગોપાળ બનાવવાનું મુહૂર્ત જોઈ આપો. શાંડિલ્ય ઋષિએ કનૈયાના જન્માક્ષર જોઈ મુહૂર્ત કાઢી આપ્યું. કાર્તિક માસની શુક્લ પક્ષની અષ્ટમી એટલે કે ગોપા અષ્ટમીના દિવસે કનૈયો ગોપાળ થાય. કનૈયાને તો બહુ ઉતાવળ થઈ છે. માં, હજી તો ગોપા અષ્ટમીને 8-10 દિવસ બાકી છે. માં કહે કે બેટા, ગોર મહારાજ જે મુહૂર્ત આપે તે માનવું જ પડે. સપ્તમીની રાત્રે કનૈયાને તો નિંદર પણ આવતી નથી. પ્રાતઃ કાળમાં જાગ્યા છે, સ્નાન કર્યું. શાંડિલ્ય ઋષિ આવ્યા છે. કનૈયો ગાયોને પૂજા કરે છે, ગાયોને ફૂલની માળા પહેરાવે છે, ગાયોના મુખમાં લાડુ આપે છે, ગાયોને પ્રદક્ષિણા કરે છે, સાષ્ટાંગ વંદન કરે છે. ગાયો હૃદયથી કનૈયાને આશીર્વાદ આપે છે. અમારા કનૈયાનો જય જયકાર થાય. કનૈયો યશોદામાને વંદન કરે. માનું હૃદય ભરાઈ આવે છે. દીકરો હવે મોટો થયો છે. ગાયોની સેવા કોઈ દિવસ વ્યર્થ નહીં થાય. ગાયોના આશીર્વાદ મળે તો મારો દીકરો સુખી થશે. કનૈયો શાંડિલ્ય ઋષિને પણ સાષ્ટાંગ વંદન કરે છે. કનૈયો વત્સપાલ હતો, હવે ગોપાલ બને છે. પરમાત્માએ તમને સંપત્તિ આપી હોય તો ગાય માતાને ઘરમાં રાખજો, ગાય માતાની સેવા કરજો. ગાય માતાને શ્રી અંગમાં સર્વ દેવો રહેલા છે. જે ગાય માતાને રાજી કરે છે તે સર્વ દેવતાઓને રાજી કરે છે. બધા દેવતાઓ તેના આશીર્વાદ આપે છે. આપણા સનાતન ધર્મમાં કોઈ પણ ગાય વગર થતું નથી. ઘરમાં ગાયનું લીપણ પવિત્ર મનાય છે. ગાયના છાણથી ભૂમિની શુદ્ધિ થાય છે. જ્યારે આજકાલ તો લોકો ને પથરા બહુ વાલા છે.
ટાઇલ્સો બહુ વાલી છે, એટલે જ તેમનું હૈયું પથરા જેવું થઈ જાય છે. ગૌમૂત્રથી દેહનો શુદ્ધિ થાય છે. ગાયની સેવાથી અપમૃત્યુ સંપત્તિ વાળા ગાયને બદલે કૂતરો પાડે છે. આ બીજા જન્મની તૈયારી છે. કૂતરો આંગણે આવે તો તેને રોટલો નાખો, પણ તેની પણ અતિશય વહાલ ના કરો. એકનાથી ભાગવતમાં એકનાથ મહારાજ લખે છે કે રામ અવતારમાં શ્રી રામે ઘણું કર્યું, રાક્ષસો માર્યા, અનેક યજ્ઞો કર્યા, પ્રજાને સુખી કરી, પણ ગાયોને પૂજા કરી શક્યા નહીં. કારણ શ્રી રામ રાજાધિરાજ હતા, એટલે કોઈ તેમને ગાયોની સેવા કે ગાયોની પૂજા કરવા દેતું નથી. આથી તેમને ગાયોની સેવા કરવાની વાસના રહી ગઈ. એટલે શ્રી રામ ગાયોની સેવા કરવા માટે શ્રી કૃષ્ણ રૂપે આવ્યા છે. રામ કૃષ્ણ એક જ છે. કનૈયાએ ગાયોની પૂજા કર્યા બાદ યશોદામાં અને સાંડિલ્ય ઋષિને સાષ્ટાંગ પ્રણામ કરે છે. યશોદામાની આંખમાંથી અર્ચના આંસુ નીકળ્યા છે. કનૈયો પૂછે છે કે માં, તું કેમ રડે છે? યશોદામાં કહે છે કે બેટા, તું સવારે ગાયો ચરાવવા જઈશ અને સાંજે ઘેર આવીશ. આટલો સમય તારા મનોહર મુખડાના દર્શન નહીં થાય. તને જોયા વગર એક ક્ષણ પણ ચેન પડતું નથી. જ્યારે જીવને એક ક્ષણ પર ઈશ્વર વગર ચેન ના પડે ત્યારે ઈશ્વર ગોદમાં આવે છે. યશોદામાં કનૈયા અને બલરામને ભોજન કરાવે છે. યશોદા મૈયા ભાગ્યશાળી છે કે એક હાથમાં બલરામ અને એક હાથમાં કનૈયો છે. શબ્દ બ્રહ્મ પરબ્રહ્મને હાથમાં રાખ્યા છે. બાલ મિત્રો પણ આવ્યા છે. યશોદાજી તેઓને સમજાવે છે કે મારા કનૈયાનું ધ્યાન રાખજો. યમુનામાં એકલો સ્નાન કરવા જાય નહીં, એકલો ઝાડ ઉપર ચડે નહીં, બહુ તોફાન ના કરે વગેરે અનેક ભલામણો કરે છે. બાલ મિત્રો કહે, માં તમે જરાય ચિંતા કરશો નહીં, હું કનૈયા કરતા 4 વર્ષ મોટો છું, તેનો હાથ પકડીને ચાલીશ. માં હું કનૈયાને સાચવીશ. જે જગતને સાચવે છે તેને આજે આ ગોવાળ મિત્ર પ્રેમથી સાચવવાના હતા. યશોદા માએ આજે બપોર માટે સુંદર ભોજન તૈયાર કરીને આપ્યું છે. ભૂખ લાગે ત્યારે બધા મિત્રો સાથે ભોજન કરજો. ગાયો લઈને ગોવાળો સાથે કનૈયો જાય છે. યશોદામાં કનૈયા માટે પગરખા લાવ્યા છે. મારો કનૈયો અતિ કોમળ છે, પરંતુ કનૈયો એ પગરખા પહેરવાની ના પાડે છે. માને કહે કે માં, હું ગોપાળ છું. ગોપાળ એટલે ગાયોનો નોકર. મારે ગાયો ખુલ્લા પગે ફરે અને હું ગાયોનો સેવક. પગરખા કેવી રીતે પહેરી શકું? મારે પગમાં પગરખા પહેરવા નથી. યશોદામાનું હૃદય ભરાયું છે. બેટા ગાયોની સેવા કરે એ બહુ સુખી થાય, પણ તડકો બહુ પડે છે, જંગલમાં કાંટા કાંકરા બહુ હોય. બેટા તું હજુ નાનો છે, કોમળ છે, તારા પગમાં કાંટા વાગશે. તું ઉઘાડા પગે બહુ ચાલે એ મને ગમતું નથી. કનૈયો કહે કે માં, તું મારી ચિંતા કરીશ નહીં, હું ગાયોની સેવા કરવા જાઉં છું, હું ઉઘાડા પગે ચાલીશ. યશોદા માના મુખમાંથી શબ્દ નીકળ્યો છે કે બેટા તું ગાયોની સેવા કરે એ સારું કહેવાય, પણ ગમે તેમ હોય તોય ગાય એ પશુ કહેવાય. તારે કનૈયો કહે કે માં આવું ના બોલીશ, ગાય પશુ નથી. ગાયમાં તો બધા દેવોની નો નિવાસ છે. ગાયો તો દેવ છે. હું ગાયોનો સેવક છું. ગોકુળમાં હતા ત્યાં સુધી કનૈયાએ 4 પ્રતિજ્ઞાઓ પાડી છે. તેમણે સિવેલા કપડા પહેર્યા નથી, હાથમાં અસ્ત્ર શસ્ત્ર લીધું નથી, એક હાથમાં માખણ અને બીજા હાથમાં બંસી રાખી છે, માથાના વાળ ઉતાર્યા નથી, પગરખા પહેર્યા નથી. હું ગાયોનો નોકર છું. કનૈયો જેવી ગાયોની સેવા કરે છે તેવી કોઈએ કરી નથી અને કરશે નહીં.
ગાયોને ખવડાવ્યા વગર ખાધું નથી, ગાયોને પીવડાવ્યા વગર પાણી પીધું નથી, ગાયોને નવરાવી કનૈયો પોતાના પીતાંબરથી ગાયોના શરીરને સાફ કરે છે. માં બરફી ખાવા આપે તો તે ગાયોને ખવડાવી દે છે. માં પૂછે એટલે કહે કે મને ગાય ખાય એટલે સંતોષ થાય છે. પછી આ ગાયો કનૈયો મથુરા જાય ત્યારે રડે, તેમાં શું આશ્ચર્ય? આ ગાયો પશુ હોવા છતાં કનૈયાને મળવા આતુર છે. ગોકુળમાં વૃંદાવનમાં કનૈયો ઉગાડા પગે ફર્યો છે. તેથી વ્રજરજ અતિ પાવન થઈ છે. મહાપુરુષો વ્રજરજનું કપાળમાં તિલક કરે છે. વ્રજરજ મનને શુદ્ધ કરે છે. કનૈયો વૃંદાવનમાં ગોપ મિત્રો સાથે અનેક પ્રકારની રમતો રમે છે. આજે કનૈયો ગાયો લઈને ગોવાળો સાથે તાલવનમાં આવે છે. તાલવનમાં બોર અને કોઠાના ઘણા ઝાડ છે. વાલ મિત્રો કહે, કનૈયા અમને આ ફળ ખાવાની ઘણી ઈચ્છા થઈ છે. કનૈયાએ કહ્યું કે ખાઓ. તમે બાલ મિત્ર કહે, શું ખાઓ? અહીંયા એક ધેનુકાસુર નામનો મોટો રાક્ષસ રહે છે. તેને આકૃતિ ગધેડા જેવી છે. તે કોઈને ફળ ખાવા દેતો નથી. બધા લોકોને એ ખૂબ ત્રાસ આપે છે. એ આ વનનો માલિક થઈ બેઠો છે. ખરી રીતે વન બધાનું છે. સમાજની સંપત્તિ જે ઓહિયા કરે એક ગધેડો બને છે. ખાવાની ચીજ સડી જાય પણ કોઈને આપે નહીં. તે ધેનુકાસુર અતિ સંગ્રહ કરે. તે ધેનુકાસુર દેહને સર્વસ્વ માને. તે ધેનુકાસુર ઘરમાં કોઈ પણ વસ્તુ પકડે તે પહેલા તેનો સદુપયોગ કરો. જે એનો સદુપયોગ ના કરે એ દરિદ્રી થાય છે. બાલ મિત્રો કહે કે કનૈયા અમારે ફળ ખાવા છે પણ પેલા ધેનુકાસુર મારે છે. બલરામજી બધા મિત્રોને કહે છે કે તમે બધા જેટલા ફળ ખાવા હોય તેટલા ફળ ખાઓ. ધેનુકાસુર આવશે તો હું તેને જોઈ લઈશ. બાલ મિત્રો ફળો ખાય છે. ત્યાં ધેનુકાસુર ક્રોધમાં દોડતો આવી પહોંચે છે. બલરામજીએ તેના બે પગ પકડીને ચક્કર ફેરવીને એવો ભય પર પછાડ્યો કે ત્યાં જ ધેનુકાસુર મરણ પામે છે. બધા બાળકો બલરામજીની જય કરે છે. કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી કૃષ્ણે પ્રહલાદને વચન આપેલું, તારા વશમાં હું કોઈને નહીં મારું. તારા વંશમાં હું કોઈને નહીં મારું. તેથી શ્રી કૃષ્ણ તેને મારતા નથી. વંશ બલરામ જે ધેનુકાસુરને મારે છે. ધેનુકાસુર દેહાધ્યાસ છે. દેહાધ્યાસ આ વિદ્યાને લીધે આવે છે. એને બલરામજી મારે છે. અનેક જન્મોનો આ દેહાધ્યાસ એવો દંડ છે કે આ નહીં પણ મારું શરીર એવું બોલે છે કે આ શરીરથી આત્મા જુદો છે. પણ જે શરીરનો આત્મા સમજીને જે વ્યવહાર કરે એનું પાપ છૂટે છે. એ જ ભગવાનની ભક્તિ કરી શકે છે. સાધારણ થઈને બેઠો છે. જેવી રીતે દેહાધ્યાસ દંડ છે એવી ભક્તિ દંડ કરો. સતત ભક્તિ કરવાની ટેવ પાડો. બલરામજી શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે. જે શબ્દ બ્રહ્મને હાથમાં રાખે છે, જે શબ્દ બ્રહ્મની ઉપાસના કરે છે તેનો દેહાધ્યાસ છૂટે છે. પરિણામે બલરામજી તેને મારે છે. કનૈયો અને બલરામ બાલ મિત્રો સાથે સાયંકાળે ઘેર આવે છે. કનૈયો વિચાર કરે છે કે આવતીકાલે મારે કાલિયા નાગની ખબર લેવી છે. મોટા ભાઈ બલરામજી શેષ નાગનું સ્વરૂપ છે. એક કાલિયા નાગના જાત ભાઈ થાય છે. હું કાલે યવનને સજા કરવા જાઉં અને મોટા ભાઈ તેનું ઉપરાણું લે તો કનૈયા ની એવી ઈચ્છા છે કે આવતીકાલે મોટા ભાઈ સાથે ના આવે તો સારું. આના માટે
કંઈક રસ્તો કાઢવો પડશે. ભોજન થયું. કનૈયો અને બલરામ પથારીમાં સૂતા છે, બાજુમાં યશોદામાં બેઠા છે. તે સમયે કનૈયાએ યુક્તિ કરી. કનૈયો મનમાં ને મનમાં હસે છે. યશોદાજી કહે, કનૈયા તું કેમ એકલો એકલો હસે છે? ત્યારે કનૈયાએ કહ્યું કે માં, આજે તો મોટા ભાઈ એક ગધેડાને મારીને આવ્યા છે. બલરામને આ ગમ્યું નહીં. તેમણે કહ્યું કે માં, એ ગધેડો નહીં પણ મોટો રાક્ષસ હતો. મેં રાક્ષસને મારીને બધા ગોપ મિત્રોને ફળ ખવડાવ્યા. કનૈયો કહે કે ના માં, એ ગધેડું જ હતું. બલરામજીને ખોટું લાગ્યું. તેમણે કનૈયાને કહ્યું, કનૈયા, હવે તારી મારી કટ્ટી થઈ. આવતીકાલે હું તારી સાથે નહીં આવું. કનૈયાને તો જોઈતું હતું તે મળી ગયું. તે બોલ્યો, મને એકલાને પણ ફાવશે. તે મનમાં બોલે છે, આજે મારે કાલીય નાગની ખબર લેવી છે. પરમ દિવસે પગે લાગી સમજાવીને તમને લઈ જઈશ. કનૈયાને બધું આવડે છે. બીજા દિવસે બલરામજી રિસાઈને ઘેર રહ્યા છે. વનમાં ગાયો ચરાવા જતા નથી. કનૈયો બાળ મિત્રોને લઈને કાલિય નાગ જે ધરામાં રહેતો હતો ત્યાં આવે છે. બધા દડો લઈને રમે છે. કનૈયાએ શરત કરી કે જેના હાથે આ દડો ધરામાં પડે તે જઈને દડો લઈ આવે. રમતા રમતા કનૈયાએ જાણી જોઈને દડાને ધરામાં ફેંકી દીધો. શરત પ્રમાણે કનૈયો ધરામાં દડો લેવા જવા તૈયાર થાય છે. ગોપ મિત્રો કનૈયાને કહે છે કે અમે તને ધરામાં નહીં જવા દઈએ. યશોદા માએ અમને કહ્યું છે કે તમે કનૈયાને સાચવજો, એટલે અમે અંદર નહીં જવા દઈએ. કનૈયા, અંદર એક ઝેરીલો નાગ રહે છે. આ ધરાનું પાણી પણ કોઈ પીતું નથી. કનૈયો કહે, નાગ મને શું કરવાનો? એ મને કરડે પછી હું એને કરડીશ. મારા ગુરુએ મને નાગનો મંત્ર આપ્યો છે. બિના કારણે કોઈ ત્રાસ આપે તો હું એને બરાબરનો સીધો કરી દઈશ. તમે મારી ચિંતા ના કરો. આપણા મંડળનો અધ્યક્ષ હું છું. અધ્યક્ષ થઈને હું કાયદાનો ભંગ કરું તો બીજા કાયદાનું કેવી રીતે પાલન કરે? ઘરનો વડીલ માણસ બહુ ભક્તિ કરતો હોય, બહુ પવિત્ર જીવન ગાળતો હોય તો બીજાને પણ ભક્તિ કરવાની પ્રેરણા મળે છે. તમારા બાળકોને સારા સંસ્કાર આપવા હોય તો બાળકના દેખતા ખૂબ ભક્તિ કરજો. જરાય પાપ કરશો નહીં. તમે જે કરશો તેનો અનુકરણ બાળકો કરશે. ગોપ મિત્રો ઘણું સમજાવે છે. કાલિય નાગનો ભય બતાવે છે. છતાં કનૈયો કોઈની પણ વાતને ધ્યાનમાં લીધા વગર પોતાના ઈરાદામાં મક્કમ રહે છે. ધરા પાસે એક કદમનું ઝાડ છે. તેના ઉપર કનૈયો ચડે છે અને ઉપરથી કૂદકો મારી ધરામાં પડે છે. જેવો કનૈયાએ ધરામાં પ્રવેશ કર્યો કે કાલિયા નાગને માનવીની વાસ આવી છે. કાલિયા નાગ ક્રોધમાં ફૂફૂ કરતો દોડતો કનૈયા પાસે આવે છે. કનૈયાને કરડવા લાગે છે. આજે અમૃતને ઝેર કરડવા જાય છે. શ્રી કૃષ્ણ અમૃત છે, આનંદમય છે. કાલિયા નાગ કનૈયાને કરડવા જાય. કનૈયાએ તેનું ઝેર ખેંચી લીધું છે. તે શાંત પડે છે. કાલિયા નાગને આશ્ચર્ય થયું કે મારા ઝેરની વાસ પણ કોઈ સહન કરી શકતું નથી. પણ આ બાળક તો કેવો છે? કાલિયા નાગ કનૈયાને બાંધવાનો પ્રયત્ન કરે છે. ગોપ મિત્રો બધા કિનારે ઉભા રાહ જુએ છે કે કાલિયા નાગે કનૈયાને બાંધ્યો છે. બધા રડવા લાગે છે. બધા વ્યાકુળ થાય છે. કનૈયાએ હાથ ઊંચો કરી મિત્રોને આશ્વાસન આપ્યું છે કે તમે ગભરાશો નહીં. કનૈયાએ મહિમા શક્તિ પ્રગટ કરી અને કાલિયા નાગના બંધનમાંથી છૂટી ગયા છે. પછી કાલિયા નાગ ફણા ઉપર કૂદકો મારી ચડી જાય છે. ફણા ઉપર વિરાજેલો કનૈયો તેને એડીથી મારે છે અને
થઈ નાચે છે. ગોપ મિત્રો કનૈયાને ધારી ધારીને જુએ છે. કનૈયાનો હોઠ હાલે છે એટલે તે જરૂર કંઈક મંત્ર બોલતો હશે. આ બ્રજવાસીઓ ભોળા છે, તેઓ માને છે કે કનૈયા પાસે કંઈક મંત્ર છે. કાલિયા નાગનું ઝેર બહાર નીકળ્યું છે, તે રુધિર ઓકવા લાગ્યો છે. ત્યાં તો કાલિયા નાગની પત્નીઓ દોડી આવે છે અને પ્રભુને વંદન કરી પ્રભુની માફી માંગે છે અને સ્તુતિ કરે છે કે નમઃ કૃષ્ણાય રામાય વાસુદેવાય સુતયે ચ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય સાંત્વના પતયે નમઃ. આપે જે મારા પતિને સજા કરી છે તે યોગ્ય છે, કારણ કે આપે કરેલી શિક્ષા પાપનો નાશ કરનારી છે. લોકો અમારા પતિને દુષ્ટ માને છે, પણ અમે તો અમારા પતિને શ્રેષ્ઠ માનીએ છીએ, કારણ દુષ્ટને સજા કરવા માટે જ તમારો અવતાર છે. તમારા ચરણ અમારા પતિના માથા ઉપર આવ્યા છે. જરૂર તેમણે પૂર્વજન્મમાં કંઈક પુણ્ય કર્યું હશે. જ્યાં માથે પરમાત્માના ચરણ આવે એ દુષ્ટ નથી, એ શ્રેષ્ઠ છે. અમને સૌભાગ્યનું દાન કરો. પ્રભુએ કાલિયા નાગનો ને માર્યો નથી, પણ નાથ્યો છે. કનૈયાએ કાલિયા નાગને આજ્ઞા કરી છે કે તું અહીંથી જતો રહે. બ્રજવાસીઓ ગોપ મિત્રો અહીંયા જળપાન કરવા આવે છે. તારા ઝેરથી યમુનાનું પાણી બગડી જાય છે. તું રમણ દીપમાં જઈને રહે. કાલિયા નાગે તરત જ આજ્ઞાનું પાલન કર્યું છે. કાલિયા નાગને થોડી ભણા છે, પણ માનવના મનમાં કેટલીય ભણાવો છે તેની કોઈ ગણતરી જ નથી. મનુષ્ય જે સંકલ્પ વિકલ્પ કરે છે તે બધી ભણા છે. પ્રભુએ પ્રાર્થના કરો કે મારા મનને નાથો, મારા મન ઉપર તમારા ચરણને પધરાવો. જેમ કાલિયા નાગની ભણાવોમાં ઝેર છે, તેમ આપણી એક એક ઇન્દ્રિયમાં ઝેર ભરેલ છે. ઝેર તો ખાનારને એક જ વાર મારે છે, પણ આ વાસનાનું વિષ મનમાં રહી જાય તો તે બીજા જન્મમાં પણ મારવા આવે છે. ઇન્દ્રિયમાં વાસનાનું રૂપ ઝેર હશે ત્યાં સુધી ભક્તિ થતી નથી. ઇન્દ્રિયોને મારશો નહીં તેવું ઝેર, તેનું ઝેર સત્સંગથી ઓછું કરો. સતત ભક્તિ કરો, પરમાત્મા સાથે પ્રેમ કરો. ઇન્દ્રિયોમાં રહેલું વાસનાનું વિષ ધીરે ધીરે બહાર કાઢો. કાલિયા નાગ એ ઇન્દ્રિય ધ્યાવાસ છે, યમુના ભક્તિ છે. ભક્તિમાં ઇન્દ્રિય ધ્યાવાસ આવે તો શુદ્ધ ભક્તિ રહે નહીં. ભોગ અને ભક્તિને વેર છે. ભક્તિના બહાને જે ઇન્દ્રિયોના લાડ કરે છે તે કાલિયા નાગ છે. તેથી કાલિયા નાગનું મર્દન કરવું જ પડે છે. ભક્તિમાં વિલાસિત આવે તો ભક્તિનો નાશ થાય છે. જેની ઇન્દ્રિયોમાં વાસનાનું વિષ હોય એ સેવા ભક્તિનું બહાનું કાઢી સુખ ભોગવે છે. સેવા અને સ્વાર્થ એ વિરુદ્ધ શબ્દો છે. સેવા તે કરી શકે જેણે સ્વાર્થનો ભોગ આપ્યો છે. લોકો મારા માટે સારું બોલે એવી જેની ઈચ્છા છે તેનું મન અશાંત રહે છે. તમારા મનને શાંત રાખવું હોય તો લોકો શું બોલે છે તે સાંભળશો નહીં. જો લોકો તમારા માટે સારું બોલે તે સાંભળશો તો અભિમાન વધી જશે. લોકો ખરાબ બોલે તે સાંભળશો તો એમના પ્રત્યે વેર થશે. લોકો સારું બોલે તો લાભ નથી, તેમજ કોઈ ખરાબ બોલે તો જરાય નુકસાન નથી. જેના મનમાં કોઈ સ્વાર્થ છે એ સેવાનું બહાનું કાઢી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. કેટલાક દેશ સેવાનું બહાનું કાઢી સુખ ભોગવે છે, મજા કરે છે, મોજ કરે છે અને કાલિયા નાગ જેવા છે. યમુનાજીમાં જ્યારથી કાલિયા નાગ આવ્યો છે ત્યારથી યમુનાજીનું જળ બગડી ગયું છે. યમુનાજી ભક્તિ મહારાણીનું
સ્વરૂપ છે. ભક્તિ સંપ્રદાયમાં જરાય જ્યારથી વિલાસી લોકો ઘૂસી ગયા છે ત્યારથી ભક્તિ બગડવા લાગી છે. જેને સંસારના વિષયો બહુ મીઠા લાગે, સારું સારું ખાવામાં જેને મજા આવે, જેને બીજાની વાતો સાંભળવામાં આનંદ મળે, એ શું ભક્તિ કરી શકવાનો? જેને ભક્તિનો આનંદ મળ્યો છે તેનું જીવન કંઈક જુદું જ હોય છે. ભક્તિ માર્ગના જેટલા આચાર્ય થયા છે, ચૈતન્ય મહાપ્રભુજી, રામાનુજ આચાર્ય અને વલ્લભ આચાર્ય વગેરેમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને પરિપૂર્ણ છે. આચાર્યો એક વસ્ત્ર પહેરીને બધે ફરતા, તેથી જ તેઓ ભક્તિ માર્ગની સ્થાપના કરી શક્યા છે. જ્ઞાન વૈરાગ્ય વિનાની ભક્તિ નકામી છે. ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય તો પરમાત્મામાં, પ્રભુ સેવામાં પ્રેમ રાખો અને શરીરમાં વૈરાગ્ય રાખો. સુધીજી સાવધાન કરે છે કે જેને ઇન્દ્રિયોનું સુખ મીઠું લાગે છે એ બરાબર ભક્તિ કરી શકે નહીં. ઇન્દ્રિયોનું સુખ એ દુઃખ છે. જો તમારે ભક્તિ રસનું પાન કરવું હોય તો ઇન્દ્રિયોમાં રહેલું વાસનાનું વિષ બહાર કાઢો. જ્યાં સુધી આ વાસનાનું વિષ હશે ત્યાં સુધી ભક્તિ રસ ટકશે નહીં. પરમાત્માએ બધા દૈત્યો માર્યા છે, પણ કાલિયા નાગને માર્યો નથી, પણ નાથ્યો છે. એનો અર્થ એ કે ઇન્દ્રિયોને મારશો નહીં, પણ તેને સમજાવીને વિવેકથી વશ કરજો અને તેનું દમન કરજો. કાલિય નાગમાંથી ઝેર કાઢીને પરમાત્માએ તેને રમણક દીપમાં મોકલ્યો, તેમ ઇન્દ્રિયોને શુદ્ધ કરી તેનું ઝેર કાઢી નાખી તેને સત્સંગમાં મોકલો. ભોગથી ઇન્દ્રિયોનો ક્ષય થાય છે, પણ ભક્તિથી ઇન્દ્રિયોનું પોષણ થાય છે. યોગીઓને જે આનંદ સમાધિમાં મળે છે તેવો આનંદ વૈષ્ણવોને કૃષ્ણ કીર્તનમાં મળે છે. કીર્તન કરો ત્યારે કનૈયાને નજર સમક્ષ રાખીને તેનું સ્મરણ કરતા કરતા કીર્તન કરો. વાણી કીર્તન કરે, મન સ્મરણ કરે અને આંખો દર્શન કરે તો જપ સફળ થશે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયો સાથે ઝઘડો કરવો પડે છે, ઇન્દ્રિયોને મારવી પડે છે, પણ ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયોને ફૂલ ગણીને તે પ્રભુના ચરણમાં સમર્પિત દેવાની છે. આથી ભક્તિ માર્ગને ઉત્તમ માનો છો. કાલિય નાગનું મર્દન કરીને કનૈયો બહાર આવ્યો. બધાએ ખૂબ આનંદ કર્યો. એ રાત તેમણે ત્યાં જ યમુનાના તીરે કાઢી છે. એક દિવસ ગોપ બાળકો ખેલકૂદમાં હતા, તેથી ગાયો ચરતી ચરતી દૂર નીકળી ગઈ. ગોપ બાળકો ગાયોને શોધવા નીકળી પડ્યા. બહુ શોધખોળ પછી ગાયો મળી. ગોપ બાળકો ગાયોને દોરી શાંત ચિત્તે પાછા ફરે છે. ત્યાં ઓચિંતી વનમાં આગ લાગેલી દેખાય છે. આગ ઝપાટા બંધ ફેલાવા લાગી. ગોપ બાળકો અને ગાયો દવા અગ્નિથી ઘેરાઈ ગયા. કનૈયો સાથે ન હતો, તેથી ગોપ બાળકો બુમરાડ બચાવી મૂકે છે. કનૈયા અમને બચાવ, અમને બચાવ. કનૈયો દોડતો ત્યાં આવે છે અને ગોપ બાળકોને કહે કે તમે બધા આંખો બંધ કરો એટલે હું મારો મંત્ર જપીશ. ગોપ બાળકોને આંખો બંધ કરી છે. પ્રભુને મંત્ર જપવો નથી, પણ વિરાટ સ્વરૂપ ધારણ કરવું છે. કનૈયાએ વિરાટ સ્વરૂપ ધારણ કરી દવાનલ અગ્નિ પી ગયા છે અને ગોપ બાળકો તથા ગાયોનું રક્ષણ કર્યું છે. આ સંસાર રૂપી દ્વાર અગ્નિ અનેક રીતે જીવને બાળવામાં આવે છે. દરિદ્રતા, સંતાનનો અભાવ, ઝઘડા, અનારોગ્ય વગેરે દવા અગ્નિ જ્યારે તમને બાળવા આવે ત્યારે આંખ બંધ કરો, આંખ હટાવી લો, પરમાત્માનું સ્મરણ કીર્તન કરો. પ્રતિકૂળ પરિસ્થિતિમાં લોકો હૈયે બાળે છે, એ જ દવા અગ્નિ છે. દવા અગ્નિ બાળે ત્યારે પરમાત્મા જીવને આશ્વાસન આપે છે કે તું શા માટે ગભરાય છે, હું તારી સાથે છું. સંસાર એ દવા અગ્નિ છે, તે ચારે બાજુથી જીવને બાળે છે. દુઃખનો પાર નથી, દરેકને દુઃખરૂપી અગ્નિ બાળે છે. ત્યારે ગોપ બાળકોની અને
બ્રજવાસીઓની જેમ આંખ બંધ રાખવી અને ભગવાનના નામનું ચિંતન કરવું. આ સંસાર રૂપી દવા અગ્નિ બાળવા આવે ત્યારે આંખો બંધ રાખી ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરો. ઈશ્વરના નામનો જપ કરતા તેમાં તન્મય થાવ એટલે સંસારનો દવા અગ્નિ દૂર થાય છે. પ્રલંબા સુર નામે એક રાક્ષસ હતો. પરમાત્માએ આ પ્રલંબાસુરને હણ્યો છે. પ્રલંબાસુર એટલે અંતકાળની લાંબી લાંબી વાસનાઓ. આ વાસનાઓને લીધે જીવ અને પરમાત્માનું મિલન થતું નથી. એમ તમારે સમય કોઈ દરે વધતો નથી. જ્યારે અમે પેલા શિલડીનો અઠન જેમ ર આવે ને એમાં ગોઠ આવે છે, એમ જેમ તમારે મેળ આવે એમ અહીં ગોઠ આવે છે. એટલે સમય થોડોક થઈ ગયો છે, તો આવતો રસપાન આપણે ધીમે ધીમે કાલે કરીશું. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. અંબે માત્ર કી જય. श्रीमद् भागवत महापुराण की जय. श्री व्यास नारायण भगवान की जय. श्री अम्बे मात की जय. श्री विश्वकर्मा भगवान की जय. श्री दुधेश्वर महादेव की जय. श्री द्वारकाधीश भगवान की जय. श्री अन्नपूर्णा मात की जय. श्री सद्गुरु देव की जय. परम पूज्य महामंडलेश्वर स्वामी श्री कृष्णानंद गिरी जी महाराज की जय. अपने अपने मात पिता की जय. गौ मात की जय. नमः पार्वती पते हर हर महादेव हर. ચાલો હવે આપણે કાલે જે કથાને જ્યાં વિરામ આલ્યો હતો તબ પાછા આવીએ અને કથાની આપણે રસધારા જે છે એમાં જોડાઈએ. તો કાલે આપણે એક પ્રલંબાસુર નામક રાક્ષસનો પ્રભુએ વધ કર્યો છે. એના પછી વેણુ ગીત આવ્યું છે કે જેમાં જે વેણુ વાગી એ કેવી વાગી એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શરદ ઋતુને કારણે જળાશયોના જળ નિર્મળ થયા છે. ખીલેલા કમળોની સુગંધથી મદમત્તો સુગંધિત પવન વાય છે. આવી સોહામણી શરદ ઋતુ આવી છે. વૃંદાવનની શોભા અનેરી બની છે. આવા વૃંદાવનમાં ગાયો અને ગોપ મિત્રો સાથે કનૈયાએ પ્રવેશ કર્યો છે. ગાયોને ચરવા છોડી દઈ કનૈયો વાંસળી વગાડે છે. ગોપીઓ આ વાંસળી સાંભળે છે. કનૈયાની વાંસળી સાંભળી ગોપીઓએ વર્ણન કરે છે કે તેનું વેણુ ગીત, તેને વેણુ ગીત કહે છે. વેણુ એટલે વા વત્તા એ અને ણું. વા એટલે વિશાનંદ, એ એટલે બ્રહ્માનંદ, ણું એટલે તુચ્છ. વિષયાનંદ અને બ્રહ્માનંદ આ બંનેના આનંદ જેના આગળ તુચ્છ છે. તે વેણુ આ બે આનંદ એક જ સ્થળે મળે છે ત્યારે વાંસળીનો આનંદ સોને મળે છે. વાંસળી એ નાદ બ્રહ્મની ઉપાસના છે. વાંસળી જ્યાં સુધી ના સંભળાય
ત્યાં સુધી કનૈયાના દર્શન થતા નથી. કનૈયાના દર્શન માટે વેણુનાદ સાંભળવો જોઈએ. વેણુનાદ એટલે નાદ બ્રહ્મ. નાદ બ્રહ્મ આગળ બીજા બધા આનંદ તુચ્છ છે. ત્યારે સુધી ગોપીઓને કનૈયાના દર્શનની ઈચ્છા થાય એટલે તે દોડતી યશોદાજીને ઘેર જાય અને કનૈયાના દર્શન કરે છે. પણ હવે ગોપીઓને પ્રેમ એટલો વધ્યો છે કે ગોપીઓને ઘરમાં જ શ્રી કૃષ્ણના દર્શન થાય છે. ભક્તિ જ્યારે વધે છે ત્યારે દૂરદર્શન અને દૂર શ્રવણ એવી બે સિદ્ધિઓ મળે છે. ગોપીઓને પણ દૂરદર્શન અને દૂર શ્રવણ આ બે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે એ સાધારણ વૈષ્ણવ છે, પણ જ્યાં બેઠા છે ત્યાં જેમને ભગવાન દેખાય એ સાચો વૈષ્ણવ છે. ગોપીઓને રસ્તે ચાલતા યમુનાના કિનારે કે ઘરમાં કનૈયાના દર્શન થાય છે અને કનૈયાની વાંસળીનો નાદ સંભળાય છે. ગોપીઓ પોતાના ઘરનું કામકાજ પૂરું કરી નવરાશમાં કનૈયાનું ધ્યાન કરે છે. પ્રેમથી પ્રભુના નામનું કીર્તન કરે છે. ગોપીઓ ઘરનું કામકાજ એટલું જ કરે છે કે જે કાર્ય વગર છૂટકો ના હોય. પ્રવૃત્તિ બહુ વધારશો નહીં. પ્રવૃત્તિ એટલી જ કરો કે જે કાર્ય વગર કર્યા વગર છૂટકો ના હોય. આથી પ્રવૃત્તિ ભક્તિમાં અવરોધરૂપ થાય છે. બોલવામાં અને વિચારવામાં પણ મર્યાદા જાળવો. જે બોલવાની જરૂર નથી તે બોલશો નહીં. બોલવાથી ભક્તિનો વિનાશ થાય છે. જે વિચાર કરવાની જીવનમાં બહુ આવશ્યકતા છે એનો જ વિચાર કરો. જે વિચાર કરવાથી જીવનમાં બહુ લાભ થાય. ભક્તિ વધતી નથી એવા વિચાર કરશો નહીં. વધુ બોલવાથી કે વધુ વિચારવાથી ભક્તિને હાનિ થાય છે. એટલે કે વ્યર્થા ભાષણ અને વ્યર્થા ચિંતનથી ભક્તિ છિન્ન ભિન્ન થાય છે. ગોપીઓ પરમાત્માની આજ્ઞા સમજી ઘરનું કામકાજ કરે છે. ગોપીઓ ઘરના કામકાજ દરમિયાન પણ કનૈયાનું સ્મરણ કરે છે અને કામ પૂરું થયા પછી કનૈયાની વાતો કરે છે. આને મહાપુરુષો વેણુ ગીત કહે છે. વેણુ ગીતમાં પ્રત્યેક શ્લોક બોલનારી ગોપી ભિન્ન ભિન્ન છે, એટલે એકબીજા શ્લોક સાથે કોઈ સંબંધ નથી. ગોપીઓ અંદર અંદર વાતો કરે છે કે હે સખી, આંખો વાળાના જીવનની અને આંખોની અમે એટલી સફળતા માની છે કે જ્યારે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ અને ગૌર સુંદર બલરામ ગોપીઓની સાથે ગાયોને આંકી વનમાં લઈ જઈ રહ્યા હોય, અગર વ્રજમાં પાછા ફરી રહ્યા હોય, તેમણે પોતાના હોઠ ઉપર વાંસળી ધારણ કરેલી હોય અને પ્રેમ ભરી દ્રષ્ટિથી અમારી સામે જોઈ રહ્યા હોય, તે સમયે આપણે તેમના મુખની માધુરીનું પાન કરતી હોઈએ છીએ. આવા શ્રી કૃષ્ણના જેને દર્શન કર્યા છે તેઓને જ આંખનું ફળ પ્રાપ્ત થયું છે. નેત્રોની સફળતા શ્રી કૃષ્ણના દર્શનથી તેમજ તમામ ઇન્દ્રિયો શ્રી કૃષ્ણના કામકાજમાં જોડાય ત્યારે દેહની સફળતા સમજવી. હે સખી, કનૈયો વાંસળી વગાડે છે તે તું સાંભળ. આ વાંસળી બહુ ભાગ્યશાળી છે. આખો દિવસ એમના હાથમાં રહે છે. આખો દિવસ જે શ્રી કૃષ્ણને સ્પર્શ કરે તેને કેવો આનંદ મળતો હશે. મેં સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ જમવા બેસે છે ત્યારે તે વાંસળી કેડમાં ખોસી રાખે છે. તે રાત્રે પથારીમાં સૂએ છે ત્યારે વાંસળીને સાથે લઈને સૂઈ જાય છે. તેમણે વાંસળી વિના ઊંઘ આવતી નથી. જે પરમાત્મા સાથે સૂઈ જાય છે એને કેવો આનંદ મળતો હશે. આ વાંસળી
વાંસળી નથી પણ શ્રી કૃષ્ણની પટરાણી છે. પ્રભુનો અધર ઓષ્ટ એ વાંસળીનો તકિયો છે, હાથ એ ગાદી છે, નેત્રો એ દાસીઓ છે, પાંપણો એ પંખા છે. આ વાંસળી પરમાત્મા સાથે પરણી છે, તેથી તેને પરમાત્માનો નિત્ય સંયોગ પ્રાપ્ત થયો છે. આ વાંસળીએ એવું તો શું પુણ્ય કર્યું હશે કે પરમાત્માએ તેને અપનાવી છે. આ જન્મે તે કૃષ્ણના અધરા અમૃતનું નિત્ય પાન કરે છે. એક ગોપી વાંસળીને પૂછે છે, તે એવું તો શું પુણ્ય કર્યું છે કે પ્રભુએ તને અપનાવી? વાંસળી કહે છે કે મેં બહુ તપશ્ચર્યા કરી છે, મેં બહુ દુઃખ સહન કર્યું છે. મનને શાંત રાખીને દુઃખ સહન કરે એ ભગવાનને બહુ ગમે છે. સહન કરો, તમે બહુ સુખી થશો. મનને શાંત રાખી દુઃખ સહન કરે છે એ જીવ ઉપર પ્રભુ જલ્દી કૃપા કરે છે. વાંસળી કહે કે મારામાં એક બે નહીં પણ ઘણા ગુણો છે, મેં ઘણું સહન કર્યું છે. મારા ઉપર 6 ઋતુઓના માર પડ્યા છે, લોકોએ મારા શરીરમાં 7 કાણા પાડ્યા, તો પણ હું કંઈ બોલી નથી. વાંસળી બહુ ગમ ખાય છે, તેથી તે પ્રભુને ગમે છે. જે બહુ ગમ ખાય તે પ્રભુને બહુ ગમે તેટલા દુઃખના પ્રસંગ આવે તો પણ ધીરજ ગુમાવશો નહીં. ગમ ખાય તેનું શરીર નિરોગી રહે છે, ગમ ખાય તેનું મન નિરોગી રહે છે. મારી અંદર એક પણ ગાંઠ નથી, તેથી હું પ્રભુને બહુ ગમું છું. આપણા ઉપનિષદોમાં વર્ણન છે કે વાસના એ ગ્રંથિ છે, ગાંઠ છે. જેની અંદર વાસનાની ગાંઠ છે એ ભગવાનને ગમે નહીં. મારું હૈયું પોલું છે, હું પેટમાં કંઈ જ રાખતી નથી. જેનું હૃદય મારા જેવું પોલું છે તે પ્રભુને ગમે છે. વાંસળી પેટમાં કંઈ જ રાખતી નથી, તે શ્રી કૃષ્ણની પ્રિયા બની છે. તમે પણ તમારા હૃદયમાં વેર ઝેરનો સંગ્રહ કરશો નહીં. તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલ્યો હોય તે ભૂલી જજો, મનમાં રાખશો નહીં. જેના મનમાં કર્કશ વાણીનો કચરો છે તેમાં ભગવાન વિરાજે નહીં. જે વાંસળી જેવા બને છે તે પ્રભુને ગમે છે. વાંસળી કહે કે હું એકલી કોઈ દિવસ બોલતી નથી, મારી ઈચ્છાથી કાંઈ બોલતી નથી. મારા ધણીને જે બોલવું હોય તે જ હું બોલું છું. મારા ધણીને જે સુર કાઢવું હોય તે કાઢું. મારા પોતાના સુર જેવું મેં કંઈ રાખ્યું જ નથી. ધણીના સુરને મારા સુર તરીકે હું પ્રકટ કરું છું. મારા પ્રભુની પ્રેરણા થાય ત્યારે જ હું બોલું છું. તેમની ઈચ્છા વગર હું કદી બોલતી નથી. જ્યારે હું બોલું છું ત્યારે સાંભળનારો ડોલે છે, નાગ પણ ડોલવા લાગે છે. કસ્તુરી મૃગ પણ ડોલે છે, હરણ પણ તન્મય બને છે. નાગ દુર્જન છે અને કસ્તુરી મૃગ સજ્જન છે. સજ્જન દુર્જન સર્વને સુખ થાય તેવું હું વિવેકથી બોલું છું. બેઉને આનંદ થાય તેવું હું મધુર બોલું છું. ઘણા એટલા ઊંચા સ્વરથી બોલે કે સાંભળનારને એવું લાગે કે તે મારું અપમાન કરે છે, તિરસ્કાર કરે છે. ઊંચા સ્વરથી બોલવું નહીં. સાંભળનારને પ્રિય લાગે તેવું બોલો. જ્યારે બોલો ત્યારે પરમાત્માને ઈચ્છા અનુસાર બોલજો. પરમાત્માનું સ્મરણ કરતા કરતા બોલવાની ટેવ પાડો. મનુષ્ય જ્યારે એકલો બેસે છે ત્યારે મનથી વાતો કરે છે. લોકો તનને આરામ આપે છે, મનને આરામ આપતા નથી. કેટલાક જીભથી બોલતા નથી પણ મનથી વાતો કરે છે. એને મૌન કહેવાય. મન સંસારનું ચિંતન છોડે ત્યારે શક્તિ વધે. મનથી બહુ બોલે એની શક્તિનો વિનાશ થાય છે. શક્તિનો સંગ્રહ કરો, તમે સુખી થશો. વાંસળી પોતાની ઈચ્છાથી બોલતી નથી, પ્રભુની પ્રેરણાથી બોલે છે.
તમે એવું બોલો કે સાંભળનારને પ્રિય લાગે. આ માટે એક દૃષ્ટાંત છે કે મહાત્મા કબીરને બે શિષ્યો છે. એક શિષ્ય એક ગ્રસ્તના ઘર આંગણે ઉભો રહ્યો ને કહે, મૈયા સાધુ કો ભિક્ષા દો. ઘરમાં લક્ષ્મી જેવી ગહેરણી છે. તે વિચારે છે કે સાધુ ને બે મુઠ્ઠી ચોખા આપું, તેના કરતા જમાડું તો સારું. તેણે સાધુને પ્રેમથી જમાડ્યો છે. તે રાજી થયો. તેણે પોતાના ગુરુભાઈને જઈને આ વાત કરી. બીજો વધારે ડાયો છે. બીજા દિવસે તે પહેલા ગ્રસ્તના घर आंगणे जई कहे कि ए मेरे बाप की औरत, तू बाहर आके हमको भिक्षा दे. पेली बाई हाथ में लाकड़ी लईने बाहर आवीने कहे कि महाराज तमे आ शू बोलो छो? तमने कई भान छे? भागो नहींतर लाकड़ी थी जूड़ी काढीश. मैया अने अरे अने मेरे बाप की औरत में शू फेर छे? मैया शब्द कान ने मधुर लागे छे. मेरे बाप की औरत एक कान ने कर्कश लागे छे. साचू बोलो, मधुर बोलो. वासणी वहू मधुर बोले छे, तेथी परमात्मा ने गमे छे. एक गोपी कहे कि अरे सखी तू जो तो खरी, आ वासणीना नो आवाज सांभળી वृक्षो राजी थाय छे. वासणीनो ध्वनि सांभળી आ वृक्षोमांथी मदनी धाराओ वहे छे. कन्हैयो वांसળી वगाड़े छे, तेथी वृक्षोने आनंद थाय छे. वृक्षो एवुं माने छे के कन्हैयाना हाथमां जे वांसળી छे ते वांसળીની वांसनी दीकरी छे. वांस ए झाड़ छे, हूँ पण झाड़ छुं. अमारा नातनी दीकरी परमात्मा साथे परણીને पटराणी बनी छे, तेनो आनंद छे. आ वृंदावनना वृक्षो पण कन्हैया साथे संबंध राखे छे. कन्हैयो अमारो जमाईराज छे, तमे पण कन्हैया साथे संबंध जोड़ी राखो. परमात्मा साथे कोई पण संबंध राखजो तो मरण सुधरशे. जे परमात्मा साथे संबंध जोड़े छे, अंत काल में प्रभु तेने लेवा आवे छे. कोई महात्मा कहे छे कि वृक्ष मांथी जरता आंसू ए हर्षना आंसू छे. वृक्षोने लाग्યું છે કે અમારી નાતની કન્યા કૃષ્ણ ભગવાનની પટરાણી બની છે. આમ માની તે હર્ષના આંસુ વહાવા લાગ્યા છે. કોઈ મહાત્મા કહે છે કે વાંસ તો ડૂબતાને બચાવે છે, તારે છે. तारे आ वांसળી तो बधाने आनंद सागर में डूबाड़े छे, तेथी वृक्षो दुखी थईने रड़े छे. कोई संतो कहे छे के वांसनु मुख्य काम घरने छाजवानुं छे, पण आ परोपकारनुं काम मूकीने वांसળીએ घणाना घरने उज्जळ करवानुं शरू कर्युं छे. कारण के कन्हैयानी वांसળી जेना कान उपर पड़ी छे तेने पछी घर गमतुं नथी. आम विचारी वृक्षो शोकना आंसू वहावे छे. एक गोपी कहे छे कि सखी जो तो खरी, मारो कन्हैयो वांसળી वगाड़े छे त्यारे हरणीओ पागल थई दौड़ती आवे छे. आ वृंदावननी हरणीओ मारा करता भाग्यशाળી छे. आ हरणीओ आंख थी कन्हैयाना दर्शन करे छे अने कानथी वांसળી सांभळे छे, ते दर्शन करे छे. त्यारे एनी पण हालती नथी, एकी टक जोई रहे छे. आ हरणीओ भाग्यशाળી छे, ते दर्शन करवा जाए छे त्यारे एकली जती नथी, पण पोताना पतिओने समजावीने कन्हैया सम्मुख लई जाए छे. पत्नी बहु लायक होय तो पति ने सुधारी सके छे. आ हरणीओ पति ने समझावे छे कि तमे कन्हैयाना दर्शन करवा चालो. पति पत्नी नो पवित्र संबंध परमात्मा साथे ज छे. जे पति ने प्रेम थी समझावीने एने पाप करता अटकावे, पति ने प्रभुना मार्ग में वाड़े अने भक्ति में साथ दे, एज लायक पत्नी छे. पति ने भोग विलास में फसावी राखे ए लायक पत्नी नथी, परंतु ए शत्रु छे.
અરે સખી, જો તો ખરી હરણ કનૈયાના દર્શનમાં કેવા તન્મય થયા છે. કનૈયાની વાંસળી સાંભળીને એમનામાં પ્રેમ જાગે છે. જ્યાં પ્રેમ જાગે છે ત્યાં લેવાની ઈચ્છા થતી નથી. પ્રેમમાં સમર્પણની ભાવના છે. કનૈયાની વાંસળી સાંભળ્યા પછી આ હરણીઓને એમ થાય છે કે અમે કનૈયાને કંઈક ભેટ આપીએ. આ હરણીઓ આંખ રૂપી કમળ કનૈયાને અર્પણ કરે છે. દ્રષ્ટિને લાયક કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ નથી. દ્રષ્ટિ આપવા લાયક એક પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. હરણીઓ કનૈયાની પૂજા કરવા ચાહે છે. પાસે કાંઈ નથી પણ પોતાના આંખ રૂપી કમળથી પૂજા કરે છે. ગોપી કહે કે અરે સખી, આ વૃંદાવનની હરણીઓ મારા કરતા બહુ શ્રેષ્ઠ છે. કારણ આ હરણીઓએ જે પતિ મળ્યા છે એ તેમને ભક્તિમાં બહુ સાથ આપે છે. એક વિચારથી પતિ પત્ની ભક્તિ કરે તો ભગવાન જલ્દી કૃપા કરે છે. પરંતુ બંને વચ્ચે મતભેદ હોય ત્યાં કોઈને શાંતિ મળતી નથી. હરણીઓના પતિ કૃષ્ણ સેવામાં હરણીઓને સાથ આપે છે, જ્યારે ગોપીઓના પતિઓ એમને સાથ આપતા નથી. ગોપીઓ બહુ ભક્તિ કરે એ તેમના પતિદેવને ગમતું નથી. એ ઘણીવાર કૃષ્ણ સેવામાં વિઘ્ન કરે છે. પતિ પત્નીનું લક્ષ્ય એક ના હોય, એટલે કે એકને પૈસો જોઈતો હોય અને એકને પરમાત્માની ભક્તિ કરવી હોય, ત્યાં કોઈને શાંતિ મળતી નથી. ગોપી માને છે કે મને કનૈયાની સેવા કરવી ઘણી ગમે છે, તેમાં મારો પતિ મને અનુકૂળ થતો નથી. તેના મનમાં આ સંતોષ દેખાઈ આવે છે. તે માને છે કે હરણી જેવા પતિ મને મળ્યા હોત તો મારો આ જન્મ નો ઉદ્ધાર થઈ જાત. એક ગોપી કહે કે અરે સખી, મારો કનૈયો કદમના ઝાડ ઉપર ચડી વાંસળી વગાડે છે ત્યારે ગાયો પાગલ બને છે. તેઓ કદમના ઝાડની આસપાસ વીંટાઈને ઊભી રહે છે. ગાયો ઘાસ ખાતી હોય અને કનૈયાની વાંસળી કાને આવે પછી તેમને ખાસ ખાવાનું ભાન રહેતું નથી. એમના મુખમાંથી ઘાસ નીચે પડે છે અને પોતાના કાનરૂપી પડિયા દ્વારા વાંસળીના મધુર નાદનું પાન કરે છે. પરમાત્માની પ્રેમમય વાંસળીનો નાદ સાંભળી ગાયો આનંદથી ભરપૂર થઈ ગઈ છે. આંખમાંથી પ્રેમ અશ્રુઓ પડે છે અને મોઢામાં માનો ઘાસનો કોળિયો ચાવવાનું ભૂલી જાય છે. અરે વાંસળીનો ધ્વનિ સાંભળી વાંસળા પર ધાવવાનું છોડી દે છે. કનૈયો વાંસળીમાંથી એક એક ગાયનું નામ લઈને બોલાવે છે. ગાયોના નામ ગંગા, ગોદાવરી, યમુના, કાવેરી, વાસ્તી, મધુમાલતી, કેસરગંધા વગેરે અનેક નામો છે. કનૈયો જ્યારે તે નામ દઈને હે ગંગે, હે યમુને, હે ગોદાવરી કહી બોલાવે છે ત્યારે ગાયોને બહુ આનંદ થાય છે. મારા માલિક મને બોલાવે છે. તે હોમ હોમ કરતી દોડતી ત્યાં પહોંચી જાય છે અને કદમને ઘેરી ઊભી રહે છે. ગાયો મોઢા ઊંચા કરીને કનૈયાને જુએ છે. એ ગાયો કનૈયાને આંખમાંથી અંદર ઉતારે છે અને મનથી આલિંગન આપે છે. તેથી એમને બહુ આનંદ થાય છે. જે પરમાત્માને મળે છે તેને કેવો આનંદ થતો હશે. જેમ વાંસળી સાંભળી ગાયો કનૈયાને મળવા દોડે છે, તેમ કોઈ વખત મારા હૃદયમાં પણ એવો પ્રેમ ઉભરાય છે કે હું દોડતી જઈને કનૈયાને આલિંગન આપું. મને કનૈયાને મળવાની ઘણી ઈચ્છા થઈ છે, પણ પછી મને યાદ આવે છે કે હું તો સ્ત્રી છું. લોકો મને શું કહેશે જ્યારે મને સ્ત્રીત્વનું સ્મરણ થાય છે, લોક લજ્જાનું ભાન થાય છે, ત્યારે હું રસ્તામાં જ બેસી જાઉં છું. પ્રભુએ મને સ્ત્રી બનાવી
એના કરતા ગાય બનાવી હોત તો સારું તો સારું. હું સ્ત્રી છું એટલે કનૈયાને મળી શકતી નથી. હજી ગોપીને ભાન છે કે હું સ્ત્રી છું. આજ ગોપી જ્યારે કૃષ્ણ પ્રેમમાં સ્ત્રીત્વને ભૂલી જશે ત્યારે શ્રી કૃષ્ણ એને રાસમાં બોલાવશે. ગોપીને હજુ દેહ ધ્યાસ અને લોક લજ્જાનું સૂક્ષ્મ ભાન થાય છે. કનૈયો ગાયોને બોલાવે છે ત્યારે નદીઓને ભ્રાંતિ થાય છે કે કનૈયો અમને બોલાવે છે. નદીઓને પણ એમ થાય છે કે મારા શ્રી કૃષ્ણ મને બોલાવે છે, પણ વિચારી તે જઈ શકતી નથી. તેથી પોતાના તરંગરૂપી હાથમાં કમળ પુષ્પો લઈ જે દિશામાંથી વેણુનાદ આવે છે તે દિશામાં કમળ ફેંકે છે અને પરમાત્માનું સ્વાગત કરે છે. કનૈયાની વાંસળીના સુર તો જળ અને ચેતન સર્વને મોહિત કર્યા છે. મુરલીના મધુર ધ્વનિથી સમસ્ત સૃષ્ટિ આજે આનંદમાં મગ્ન બની છે. તો બ્રહ્માનંદ કહે છે કે વાગી વાગી રે વૃંદાવનમાં વાગી રે. વાગી વાગી રે વેરણો હળી વાગી. હું તો ઝબકીને જોવા નીકળી. વાગી વાગી રે વેરણો હળી રે વાગી. હું તો ઝબકીને જોવા નીકળી. હે મારી શેરીએથી કાન કુંવર આવતારનો. મુખેથી મોરલી વગાડતા. શેરીએથી કાન કુંવર આવતારલો. મુખથી મોરલી વગાડતારલો. હું તો યોજાના વિસરીલો. હે મારી શરીએથી કાન કુંવર આવતારનો. હું તો ઝબકીને જોવાની શરીરનો. ઓઢાના અંબર વિસરીલો. મધરાતે વગાડી હું લાયલ મેલવાળી. અરે નંદલાલ રંગી છે રંગથી. હું તો હરે નીંદર તીર જાગી વેરણ વહર વાગી. એ સાગરે શીશ મને મારી વેલડી લો. નવલે હું થાર ઘડી કીજડી લો. એવે તો ધોળો ને ધમડો બે જોડી જારલો. જઈને અમરા પર માં છોડી જારલો. એ મારી શેરીએથી કાન કુંવર આવતારલો. મુખેથી મોરલી વગાડતારલો.
તો દૂધ રે સાકરનો શીરો કર્યો રે લો ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લો એ હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યો રે લો વાંઢેથી કોળીઓ ના ઉતર્યો રે લો એ મારી શેરીએથી કાન કુંવર અવતાર લો ભૂખેથી મોરલી વગાડતાર લો વાંસળીએ મારી પાસળી રવીંદી બાર નીકળીને કાળ જરૂર છે એ મારા પ્રાણ હરા એ વાગી વાગી રે વેરણ વહળી રે વાગી હું તો ઝબકીને જોવા જાગી મોહલી રે વાગી મેં તો ઝબકીને જોવા નીકળી હો મેં તો ઝબકીને જોવા નીકળી શ્રી ભાગવત ભગવાન કી જય 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 ગોપીઓમાં કેટલી તન્મયતા થઈ હશે જેથી વનમાનો વેણુનાદ તેઓ પોતાના ઘરમાં પણ સાંભળે છે દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય એક થાય ત્યારે દર્શનમાં એકાગ્રતા આવે છે તન્મયતા આવે છે એક ગોપી કહે કે ગાયોની દશા જેવી દશા એમના વાછડાઓની છે એ સ્તનપાન કરે છે એમના મોઢામાં દૂધ હોય છે પણ કનૈયાની વાંસળી સાંભળતા એવા તન્મય બન્યા છે કે મોઢામાંથી દૂધને ગળેથી ઉતારી જવાનું એમને ભાન રહ્યું નથી એમના મુખમાંથી દૂધની ધારા બહે છે એક ગોપી કહે કે અરે સખી ગાયોનો પ્રેમ તો ઠીક પણ વૃંદાવનના આ પક્ષીઓ પણ બહુ પ્રેમ રાખે છે સાયંકાળે પક્ષીઓ કોલાહલ કરી મૂકે છે પણ જ્યારે મારો કનૈયો વાંસળી વગાડે છે ત્યારે વૃંદાવનના આ પક્ષીઓ કંઈ અવાજ કરતા નથી મૌન રાખીને કનૈયાની વાંસળી સાંભળે છે મને લાગે છે કે એ પૂર્વ જન્મમાં ઋષિઓ વૃંદાવનમાં પક્ષીઓ થઈને આવ્યા છે તેઓ લીલા નિકુંજમાં રાધે કૃષ્ણ બોલતા ફરે છે ઘણા પક્ષીઓ તરસ લાગે તો પણ તે જળપાન કરવા ઝાડ પરથી નીચે આવતા નથી પણ આ પક્ષીઓને ઝાડના પાંદડામાં શ્રી કૃષ્ણના દર્શન થાય છે એ દર્શનનો એવો આનંદ મળે છે કે તે આનંદ છોડીને પાણી પીવા કોણ જાય તેટલો સમય કનૈયાનો વિરહ થાય એ એમનાથી ખમાતું નથી શ્રી કૃષ્ણનો વિયોગ એ જ મહાન દુઃખ છે ઘણા પક્ષીઓ તરસ લાગે પણ કોઈ વૈષ્ણવ પ્રેમથી રાધા કૃષ્ણ બોલે તો જ આ પક્ષીઓ પાણી પીવા જાય છે એ પાણી પીતા પીતા
પણ કનૈયાને જુએ છે, કનૈયાનું સ્મરણ કરે છે. આ વાતો ચાલી રહી છે ત્યાં જ યશોદાજી આવે છે. યશોદાજી પૂછે છે કે તમે કોની વાત કરો છો? ગોપીઓ કહે કે માં, આપણા ઘરમાં કે આપણા ગામમાં વાતો કરવા જેવો એક કનૈયો જ છે. તેની વાતો કર્યા વગર અમને કંઈ ગમતું જ નથી. યશોદાજી કહે કે કનૈયાની વાત કરવા જેવી નથી. તડકો બહુ પડે છે પણ કનૈયો પગરખા પહેરતો નથી, માથે છત્રી નથી. કનૈયાને કેટલો ત્રાસ થતો હશે, હું એને સમજાવું છું. ત્યારે કહે કે હું તો ગાયોનો નોકર છું, હું પગરખા નહીં પહેરું, મને તેની ખૂબ ચિંતા થાય છે. ગોપી કહે કે માં, તમે જરા પણ ચિંતા કરશો નહીં. કનૈયાને એક ખાસ મિત્ર છે, એ એના માથે છત્રી લઈને જ ચાલે છે. આ સાંભળી યશોદાજી રાજી થયા છે. મારા કનૈયાને માથે છત્રી લઈને ચાલે છે એ કોણ છે? આજે ઘેર આવ્યા પછી તું મને બતાવજે, મારે એને જમાડવો છે. મારા કનૈયાની બહુ કાળજી રાખજે, મારે એનું સન્માન કરવું છે. ગોપી કહે કે માં, એ કોઈ દિવસ ઘેર આવતો નથી. યશોદાજીને નવાઈ લાગે છે, એવો તો કયો મિત્ર છે કે જે કોઈ દિવસ ઘરે આવતો જ નથી? તારે ગોપી કહે છે કે માં, મેઘરાજા કનૈયાનો ખાસ મિત્ર છે. મેઘરાજા એવું માને છે કે મારો અને કનૈયાનો રંગ સરખો છે. કનૈયો ગાયોને લઈ જ્યાં વિરાજે એટલી જગ્યામાં છાયો હોય છે. કનૈયો ચાલે તો આકાશમાં મેઘ પણ ચાલવા લાગે છે. તમારો કનૈયો બધાને વહાલો લાગે છે, બધા કનૈયાને સાચવે છે, તેની સેવા કરે છે. યશોદાજી કહે કે અરે સખી, મેઘરાજ છાયો કરતા ચાલે છે એ ઠીક છે, પણ કનૈયાના પગમાં પગરખા નથી, તેથી કનૈયાના પગને ત્રાસ થતો હશે ને? બીજી ગોપી કહે કે માં, કનૈયો જ્યાં ચરણ પધરાવે છે ત્યાં આ ગિરિરાજ માખણ કરતા કોમળ બની જાય છે. કનૈયાના ચરણ સ્પર્શથી ગિરિરાજ કોમળ બને છે. ગિરિરાજ કનૈયાને જરાય પરિશ્રમ ના થાય તેનો બહુ કાળજી રાખે છે. ગિરિરાજ કનૈયાની સેવા કરે, ગાયોની સેવા કરે અને વૈષ્ણવોની સેવા કરે. પરમાત્માના ચરણનો સ્પર્શ થાય છે, તેથી ગિરિરાજને રોમાંચ થાય છે. યશોદાજી કહે છે કે સખી, આ શું બોલે છે? માખણમાં કોઈ આંગળી નાખે તો ખાડો પડે છે. આટલા બધા ગોવાળો અને ગાયો ગિરિરાજ ઉપર ફરે છે. જો ગિરિરાજ માખણ કરતા કોમળ બને તો ગિરિરાજમાં કેટલા ખાડાઓ પડતા હશે. ગોપી કહે કે તમારી વાત ખરી છે, ગિરિરાજ ઉપર ખાડા પડે છે, પણ એ ખાડા પૂરવાની દવા કનૈયા પાસે છે. સાયંકાલે જ્યારે કનૈયો ગિરિરાજ ઉપરથી નીચે ઉતરે છે ત્યારે ગિરિરાજ થોડોક અકળાય છે. હવે કનૈયો આવતીકાલે આવશે, આખી રાત મને શ્રી કૃષ્ણનો વિયોગ થશે. શ્રી કૃષ્ણ વિયોગ જેવું કોઈ દુઃખ નથી.